અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, ભગવાન રામની શોભાયાત્રા પર હુમલો, જુહાપુરામાં હુમલો થયાનો વિડીયો વાયરલ। હાલ સોશિયલ મીડિયામાં અમદાવાદના જુહાપુરાના નામે એક વિડીયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જુહાપુરામાંથી પસાર થતી હિન્દુઓની શોભાયાત્રા પર અને ગાડીઓ પર કેટલાક અસામાજિક તત્વોએ લોખંડના પાઇપ, પથ્થરો અને દંડાઓ વડે હુમલો કર્યો હતો। આ સાથે જ પાકિસ્તાનની તરફેણમાં નારેબાજી કરી હતી। વાયરલ વિડીયોને લઈને જે પ્રકારેનો દાવો થઈ રહ્યો છે તેવા જ દ્રશ્યો આ વિડીયોમાં જોવા પણ મળી રહ્યા છે, પરંતુ અમદાવાદમાં આવી કોઈ ઘટના બની છે કે નહીં અને બની હતી તો પોલીસે કેમ કોઈ કાર્યવાહી ન કરી, આ વાતનું સત્ય જાણવા માટે વીટીવી ન્યૂઝની ટીમ એક્શનમાં આવી અને જુહાપુરાના જ કેટલાક સ્થાનિકો સાથે વાત કરી સત્ય જાણ્યું। અહીંયા કંઈ જુહાપુરામાં એવું કોઈ બનાવ જ નથી બન્યો। આ સોશિયલ મીડિયામાં જે બીજી કોઈ પણ જગ્યાનું લઈને આવી રીતે વાયરલ કરી દે છે, આવી રીતે કરવાનું ના હોય, કારણ કે કોઈ અત્યારે પણ જોઈ શકો છો તમે કે બધે રાબેતા મુજબ છે અને બિલકુલ શાંતિ છે અને કોઈ પણ જાતનો બનાવ અહીંયા બન્યો જ નથી અને એને ખોટો એને વાયરલ કરીને બીજી જગ્યાનો વિડીયો વાયરલ કરીને અહીંયા ખોટી રીતે આને જુહાપુરાને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે। એમાં એક વિડીયો જે મુંબઈના હતા એ અહીંયા અમુક જગ્યાએ વાયરલ કરવામાં આવ્યા અને અગાઉ પણ એક આ રીતેના એક મેસેજો સોશિયલ મીડિયામાં વહેલા આપ્યા હતા, વાયરલ કર્યા હતા કે એમાં ત્યાં ગુપ્તા નગર બાજુ કે અમુક બાજુ ત્યાં પથ્થરમારા થયા છે। એમાં આપણે અગાઉ 3 લોકોની ધરપકડ કરેલી હતી। એટલે કોઈ પણ એવી જો વિડીયો હોય જે બગેર ખરાઈ કર્યા આપ એને ફોરવર્ડ પણ નહીં કરો અને એવા કંઈ કોઈ ફેક વિડીયો જે કાયદોને વ્યવસ્થાને અસર કરશે એવા કોઈ મોકલશે તો એના વિરુદ્ધ આપણે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આમ અમારી પડતાલમાં એક વાત સામે આવી છે કે જુહાપુરાના નામે વાયરલ થઈ રહેલો આ વિડીયો ખોટો છે। આ વિડીયો અન્ય રાજ્યનો છે। જુહાપુરામાં આવી કોઈ જ ઘટના નથી બની। કોમી એકતાને ડહોળવા માટે કેટલાક અસામાજિક તત્વોએ આવી હરકત કરી છે। સંજય દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।